સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ। ગુજરાત કાંઠે મિની વાવાઝોડાએ અત્યારે સૌરાષ્ટ્રના અને જાણી લો અત્યારે હજુ કયા વિસ્તારોમાં દોસ્તો રીતસરનું મેઘ તાંડવ આ વિસ્તારોની અંદર આજે કરી દીધું છે। દોસ્તો હજુ પણ આવનારી 24 કલાકને લઈ તૈયાર રહેજો અને આજના આ વિડીયોને ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢીને અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે ગુજરાતના દરિયાકાંઠે તો આ ડિપ્રેશન મજબૂત બનતું જોવા જ મળી રહ્યું છે। એવામાં બંગાળની ખાડીમાં પણ ડિપ્રેશનથી પણ વધુ મજબૂત એવી મિની વાવાઝોડી જેવી વરસાદી સિસ્ટમ આ ભાગોમાં અત્યારે ત્રાટકતી જોવા મળી છે। આપણે આજના વિડીયોની અંદર જાણીશું આવનારી 3 કલાકની અંદર હજુ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કે જ્યાં માછીમાર ભાઈઓને તો દરિયો ન ખેડવાની સૂચના છે જ, તો ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતથી માંડી મધ્ય અને દક્ષિણી ગુજરાતના કયા ભાગોમાં કેવી વરસાદની અને પવન ફૂંકાવાની આગાહી રહેલી છે। આપણે દોસ્તો જાણીશું આજ રાત્રિની આગાહીની સાથે હજુ પણ 3-4 તારીખથી લઈ અરબી સમુદ્રની અંદર અત્યારે મોટી અપડેટ હવામાનની આવી રહી છે ને જેમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે કે નહીં, એ તમામ અપડેટો જાણીશું। એ પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ। બંગાળના મહાસાગરની અંદર ઊભી થયેલી ડીપ ડિપ્રેશન જેવી ખૂબ જ મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકી છે ને તમે જોઈ શકો છો દોસ્તો વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોમાં આ ડીપ ડિપ્રેશન અત્યારે ભયંકર દોસ્તો વરસાદ આપી રહી છે। તો આપણા ગુજરાતમાં પણ આજે વરસાદનું જોર આ વિસ્તારોમાં અચાનક ભારે વધી ગયું। અત્યાર સુધીની અંદર જેમાં વાત કરીએ દોસ્તો જૂનાગઢ, રાજકોટ, મોરબી આ સાથે ભાવનગર લાગુના મહુવાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભૂકા કાઢનારો આજે વરસાદ જોવા મળ્યો છે। તો અત્યારે પણ તમે જોઈ શકો છો સાંજના સમયગાળા આજુબાજુ કચ્છના કેટલાય ભાગોમાં ગાજવીજ સાથેનો આજે જેમાં અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો તીવ્ર મેઘ ગર્જના અત્યારે થતી જોવા મળી છે। ખાસ સાવચેતી રાખજો આવનારી 24 કલાક હજુ પણ દોસ્તો અરબી સમુદ્રની અંદર તમે જોઈ શકો છો દ્વારકા અને પોરબંદરના દરિયાના દૂરના વિસ્તારોની અંદર આ ડિપ્રેશનનું કેન્દ્ર જોવા મળ્યું છે, પરંતુ આ ડિપ્રેશનના વરસાદી વાદળાઓ આજે સૌરાષ્ટ્રના, કચ્છના અને તે લાગુના જોઈ શકો છો મોરબી આજુબાજુના વિસ્તારોથી લઈ વિરમગામ આજુબાજુના વિસ્તારો સુધી ફેલાણા અને જેના કારણે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો ખાબક્યો છે વરસાદ। જૂનાગઢના કેટલાય ગ્રામ્ય વિસ્તારો, પોરબંદર, દ્વારકા તો રાજકોટના ગોંડલથી માંડી જેમાં ધોધમાર વરસાદ આજે જોવા મળ્યો છે ને દોસ્તો કચ્છના આખાત આજુબાજુ અત્યારે પણ વરસાદની ગતિવિધિ શરૂ છે ને જેમાં હવે પછી જાણીશું આવનારી કલાકોની અંદર જેમાં આવનારી 3 કલાક માટે અત્યારે હવામાન વિભાગે જે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે તે અમે તમને બતાવીએ। જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો સૌરાષ્ટ્રની અંદર આટલા જિલ્લાઓમાં અત્યારે હજુ પણ આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલું છે। અહીં તમે જોઈ શકો છો પોરબંદર જિલ્લો, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લા માટે આવનારી કલાકોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે। તો બાકીના કચ્છના તમામ છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો તીવ્ર મેઘ ગર્જના સાથેનો ભારે વરસાદ પડે જેનું યલો એલર્ટ રહેશે। તો આ સાથે દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબીથી લઈ મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર સુધીના વિસ્તારો સુધી તો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની ભારે આગાહી આપવામાં આવી છે। અહીં તમે અત્યારનો લેટેસ્ટ દોસ્તો થોડીવાર પહેલા જ હવામાન વિભાગે નકશો રજૂ કર્યો છે જેમાં જોઈ શકો છો આજે મોટા ભાગના કચ્છના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં સંભાવના વ્યક્ત થઈ। હળવી મેઘ ગર્જના અમુક કચ્છના અને લાગુના સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર તીવ્ર મેઘ ગર્જના અને અત્યારે પણ દોસ્તો કચ્છના ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ થંડરસ્ટોર્મ સાથેની શરૂ છે ને આવનારી કલાકોને લઈ જેમાં 30થી લઈને 40 કિલોમીટરની ઝડપના પવનો તો દરિયાના કાંઠાના વિસ્તારોમાં ડિપ્રેશનની અસરના કારણે
50 કિલોમીટર સુધીના પણ પવનો ફૂંકાઈ શકે છે। જોઈ શકો છો પશ્ચિમી ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલમાં જોઈ લઈએ કે આગામી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના, કયા વિસ્તારોમાં પવનનું જોર રહેશે। અહીં તમે મોડલમાં જોઈ શકો છો દોસ્તો, ખાસ કરીને વરસાદની ગતિવિધિ કચ્છના, તે લાગુના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના વાતાવરણ સુધી પણ પલટો આવે તેવી અત્યારે અનુમાન જોવા મળી રહ્યું છે। જેમાં ખાસ અહીં જોઈ શકીએ છીએ દોસ્તો કે મોડલની અંદર ગાજવીજવાળા વરસાદો મોરબી, તે લાગુના કચ્છના અખાત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજનો વરસાદ, ત્યારે હજુ પણ એ જ વરસાદી વાદળાઓ છે કે તે તમે જોઈ શકો છો। મોરબી લાગુના જામનગર, ધ્રોલ, સાવડી, વાંકાનેર, સુરેન્દ્રનગરના વિસ્તારોથી માંડી બોટાદ અને રાજકોટના ઘણા જ, જો કે દોસ્તો છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજનો ભારે વરસાદ પડી શકે। આ સાથે જ દોસ્તો કચ્છના જુદા જુદા ઘણા વિસ્તારોમાં આવનારી કલાકો માટે, જેમાં મોડી સાંજથી આજની રાત્રિ દરમિયાન દોસ્તો ભારે પવન સાથેના વરસાદની સંભાવના રહેશે। ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ દ્વારકા જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારો હશે। પોરબંદર, ઘેડના વિસ્તારોથી કુતિયાણા તો જૂનાગઢના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તો હજુ ભૂકા કાઢનારા વરસાદની સંભાવના। ગીર સોમનાથ જિલ્લો, અમરેલીના પણ ગ્રામ્ય વિસ્તાર સુધીને દોસ્તો આજની રાત્રિ ઉપર તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં સક્રિય અત્યારે જે ડિપ્રેશન છે તે થોડું પશ્ચિમી દિશા તરફ આગળ વધે તેવું અનુમાન છે। અને અમે તમને અત્યારની લેટેસ્ટ જે દોસ્તો આઈએમડી તરફથી આ બંને જે બંગાળની ખાડીની અને ગુજરાતના કાંઠે ઊભી થયેલી જે સિસ્ટમો છે તે સિસ્ટમો અંગેની માહિતી આપતું અહીં તમે જોઈ શકો છો બુલેટિન। અને જેમાં ગુજરાતના દરિયાની અંદર જોઈ શકો છો ડિપ્રેશન અત્યારે આ વિસ્તારો પર સક્રિય, તો બીજી તરફ બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન અત્યારે આ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં ત્રાટક્યું છે। હવે પછીની કલાકોની અંદર આ સિસ્ટમ કઈ દિશા તરફ ચાલશે, જેનો ટ્રેક અહીં જોઈ શકો છો હવામાન વિભાગે બતાવ્યો છે। જેમાં આઈએમડીનું અનુમાન છે કે દ્વારકા અને પોરબંદરના દરિયાની અંદર જે સિસ્ટમ છે તે અત્યારે આ ભાગો ઉપર સક્રિય છે ને જે હવે પછીની કલાકોમાં ધીમી ધીમી ગતિથી દોસ્તો દક્ષિણી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે। આ સિસ્ટમ આગળની દિશામાં આ દિશા તરફ આગળ વધે તેવું અનુમાન છે ને તે અરબી સમુદ્રની અંદર આગળ જઈ અને દોસ્તો આ વિસ્તારો પર આવ્યા પછી ડિપ્રેશનમાંથી મોટી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પણ પરિવર્તિત થઈ શકે છે। અને જેને જોતા અહીં તમે ફિશરમેન વોર્નિંગનો અત્યારનો લેટેસ્ટ ગ્રાફ જોઈ શકો છો। માછીમાર ભાઈઓને દોસ્તો આવનારી 48 કલાક સુધી ખાસ કરીને જોઈ શકો છો, જેમાં 5 તારીખ સુધી અરબી સમુદ્રના ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના જાહેર કરવામાં આવી। કારણ કે આ વિસ્તારોની અંદર અહીં જોઈ શકો છો પવનની ગતિવિધિ અંગેની માહિતી આપવામાં આવી, જેમાં 40 થી લઈ 50 કિલોમીટરના તો કેટલાક અરબી સમુદ્રના વિસ્તારો હશે કે ત્યાં 60 કિલોમીટરના જોટાના પવનો ફૂંકાવાની સંભાવના રહેશે। તો આ સાથે જ એ જ પ્રમાણે બંગાળની ખાડીમાં પણ તોફાનની સંભાવના। અને તમે અહીં જોઈ શકો છો અમે આવનારી કલાકોમાં આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે તે પણ બતાવી રહ્યા છીએ। અને 3 ઓક્ટોબરના દિવસે ધીમે ધીમે ગુજરાતથી આ સિસ્ટમ દૂર ખસવા લાગશે। આવતીકાલની બપોર સુધી આ સિસ્ટમની અસર દોસ્તો સૌરાષ્ટ્ર અને કચ્છના પશ્ચિમી દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ સાથેના ભારે પવનની ગતિવિધિ જોવા મળી શકે છે। જોકે દોસ્તો પવનની ગતિવિધિ દરિયાના કાંઠાના ભાગોમાં હજુ જોવા 2 થી 3 દિવસ સુધી મળે। અને તમે અહીં નજર કરી શકો છો અમે 3 તારીખની સાંજ ઉપરની આ સિસ્ટમની સ્થિતિ અહીં બતાવી રહ્યા છીએ, અને જેમાં આ સિસ્ટમ આવતીકાલે ડિપ્રેશનમાંથી પણ મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ શકે છે। 3 તારીખની રાત્રિથી ને 4-5 તારીખ ઉપર તમે અહીં નજર કરો તો દોસ્તો આ સિસ્ટમ અત્યારે નબળા પ્રકારના વાવાઝોડાની અંદર 4 અને 5 ઓક્ટોબર ઉપર પરિવર્તિત થાય તેવું અત્યારે મોડલો અનુમાન બતાવી રહ્યા છે। પરંતુ તમે જોઈ શકો છો જ્યારે તે નબળા પ્રકારનું વાવાઝોડું બનશે ત્યારે આપણા ગુજરાતના વાતાવરણથી દૂર ચાલ્યું જશે, જેના કારણે જેની સીધી અસર ગુજરાત ઉપર નહીં થાય, પરંતુ અમે તમને આગળની કલાકોની અંદર આ સિસ્ટમ જોઈ શકો છો દોસ્તો 5 તારીખ ઉપર ઓમાનના દરિયા સુધી નબળા પ્રકારનું વાવાઝોડું બને, પરંતુ 5 તારીખ પછી ફરી નબળું પડતું યુ ટર્ન એટલે કે આ વાવાઝોડું વળાંક મારશે।
આ સિસ્ટમ સરપ્રાઇઝ આપશે દોસ્તો. 6-7 તારીખ ઉપર તમે નજર કરી શકો છો. 7 ઓક્ટોબરના દિવસે ફરી આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના દરિયાકાંઠે આ સિસ્ટમનું વાદળોનું વહન આવી શકે છે અને 7-8 તારીખ ઉપર આ સિસ્ટમના કારણે ફરી જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠે આ સિસ્ટમનું કેન્દ્ર આવશે અને જેના કારણે ફરી જોઈ શકો છો કચ્છના, તે લાગુના ઉત્તર ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં 7, 8 અને 9 ઓક્ટોબરના દિવસે આ સિસ્ટમના વળાંકના કારણે ગાજવીજવાળા વરસાદો દોસ્તો ફરી રાજ્યના ઘણા જુદા જુદા ભાગોમાં થશે. 10 તારીખ પછી ગુજરાતની અંદર વરસાદ દોસ્તો વિરામ લે, બંધ થાય, કારણ કે સૂકા પવનોનું જોર 11-12 તારીખથી વધી રહ્યું છે અને તમે જોઈ શકો ગુજરાતનું વાતાવરણ 12 તારીખ પછી તો એકદમ ચોખ્ખું થઈ જાય ને સૂકા ઉપરના પવનો ફૂંકાવાની સંભાવના રહી શકે. અને ત્યારે અંતે દોસ્તો અમે અહીં અન્ય મોડલમાં પણ બતાવી રહ્યા છીએ અને આવનારી 24 કલાકની અંદર આ સિસ્ટમના કારણે જોઈ શકો છો કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગોથી ગાંધીધામ, માંડવી, કંડલા, આ સાથે જ મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદરના ભાગોમાં તો ભૂકા કાઢનારો, જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાય વિસ્તારોમાં 2 થી લઈ અમુક વિસ્તારોમાં 3 ઇંચ સુધીના વરસાદો પડી શકે. આ સાથે ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, તો તે લાગુના પાટણના, મહેસાણાના, સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધીના વાતાવરણની અંદર હળવા વરસાદી ઝાપટાથી હળવા વરસાદની ગતિવિધિ આવનારી 24 કલાક દરમિયાન જોવા મળે. અને અંતે તમે દોસ્તો અહીં હવામાન વિભાગે પણ આગળના દિવસોના આગાહીના જે નકશાઓ રજૂ કર્યા એના પર પણ તમે નજર કરો તો 3 તારીખથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ પડે તો 4 તારીખથી વરસાદની ગતિવિધિ ગુજરાતની અંદર થોડી ઘટી જાય. 5 તારીખ ઉપર ફરી થોડી વરસાદની ગતિવિધિ વધે. 6 અને 7 તારીખ ઉપર જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર ફરી વરસાદની ગતિવિધિ. આમ દોસ્તો રાજ્યમાં 8 તારીખ સુધીની આગાહી હવામાન વિભાગે